ગાઈસ, તો વેલકમ ટુ માય ચેનલ. આજ તો જો થોડી લાગુ ગાઈસ, તો આપણા ઘરે મહેમાન આવી ગયા છે નીતુબેન સંકટ, કેમ કે હમણાં થોડાક દિવસ માટે વિઝિટ ઉપર હતા ઘરે. એકચ્યુઅલી એને દુહાચાળા કરવા બોલાવી હતી ઘેર. તો ગાઈસ, આજે આપણે જવાનું છું બહાર. 90% તો આપણે ભવનાથ જ જઈશું, કેમ કે હમણાં જો શિવરાત્રીનો મેળો આવે છે, તો આપણે પહેલા અગાઉથી પ્રી શિવરાત્રી મેળો માટે જવાનું છે એન્જોય કરવા. આજે સન્ડે છે તો મસ્ત રેડી થઈ ગઈ છું. જો તમને નીતુબેન બતાવું. ગાઈઝ જો અમારા ફોનનો કેમેરો બેનને જોતા જ બગડી ગયો. ગાઈઝ આ નીતુબેન હુતા હે ને આ બધું જો સામાન યા એક થેલો લઈને આવ્યા, એમાં ના બે થેલા મેં ખોલીને બેઠી હતી કે આપણે બહાર જવું છે. નાની क्यूट क्यूट तेरी क्यूट सी स्माइल पे किन्ना मारी दी मेरा किन्ना कर दिया तेरा सावला भी दारू है आँखा में चा તો ગાઈસ તમે જોઈ શકો છો મેળાની બધી તૈયારી ચાલુ થવા માંડી ને મને તો બહુ ખુશી મળે. પાંચ ત્યાં કેટલું મસ્ત હોય અશોકના શિલાલેખ. ગાઈઝ એ બધું તો ઠીક છે, પણ અમારા સુભાષ કોલેજવાળા ક્યાંય એનું પ્રમોશન કરવામાં ક્યાંય મૂકે નહીં. ગાઈઝ આપણે ફાઇનલી ભવનાથની અંદર આવી ગયા છે અને અહીંયા જો બધું બસનું સ્ટોપ ને બધું છે. કદાચ તો ભવનાથના ટાઈમમાં ભાઈ બસ ચાલુ રહી તો મને બહુ ખાસ અંદાજિત ખબર નથી, પણ આઈ ડોન્ટ નો. આપણે તો બસ મજાને જલસા કરવા આવવાનું છે 5 દિવસ, ને 5 દિવસ ફૂલ જલસા કરવાનું છે. ને મારે તો અહીંયા ભવનાથમાં જ રહી જવું છે. જો ગિરનાર દેખાય છે. ગિરનાર ચોમાસામાં એટલો સુંદર લાગે ને, કેમ કે આખો ગ્રીન ગ્રીન હોય, બહુ એટલે બહુ મસ્ત. ચોમાસામાં એકવાર તો ગિરનાર આવવું જ જોઈએ, એટલે તમને ખબર પડે ને. ત્યાં ઉપર જઈને એટલી મસ્ત વાઇબ આવે ને દોસ્તો કે વાત ના પૂછો. प्रथम यज्ञ भूखंड धरा पे आज का आगाज है. આ ભવનાથના મંદિરમાં એક પેઇન્ટિંગ દોરવામાં આવી છે. આ પેઇન્ટિંગ જો મિત્રો કેટલી સરસ, એકદમ બહુ મસ્ત. ને એ પેઇન્ટિંગ એવું કહેવા માંગે છે કે મહાશિવરાત્રિના રાતે જ્યારે રવેડી નીકળે છે રાતે 12 વાગે, ત્યારે સાધુ સંતોમાં ભગવાન મહાદેવ પણ હોય છે, અને તે ખુદ રવેડીમાં એક સાધુ બનીને આવે છે અને તે સ્નાન કરવા જાય છે. જો ત્યાં મહાદેવનું પેઇન્ટિંગ છે અને આ કુંડ છે, એ કુંડમાં સ્નાન કરે છે અને તે શું કહેવાય અલુપ્ત થઈ જાય છે. એટલે એકદમ બહુ મસ્તનું આ પેઇન્ટિંગ દ્વારા સમજાવવામાં આવ્યું છે. ને મિત્રો એ બધું જોઈને મજા આવે. भवनाथ महादेव गिरनारी भगवान की सर्व संतन की. તો ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા હતા ભગવાનના દર્શન કરવા, અને તે એટલો મસ્ત માહોલ હતો અને કેટલા લોકો હતા, કેમ કે શિવરાત્રિની પરફેક્ટ તૈયારી બધી ધૂમધામથી ચાલુ થવાની હતી 2 દિવસમાં. એટલે શિવરાત્રિ 2 દિવસમાં ચાલુ થવાની હતી, અને આમ માહોલ તો જો ને, નાના બચ્ચાથી લઈને બધા લોકો. તો ફાઇનલી આપણે ભગવાનના દર્શન કર્યા અને તો મિત્રો હવે આપણે મંદિરના દર્શન કરી લીધા છે, અને હવે આપણે એમ થયું કે આપણે લાલધોરી જઈ આવીએ, કેમ કે ઓફકોર્સ હું રેડી થયો હોય મસ્તની તો આપણા ફોટા તો પાડવા જ પડે. બાકી ફોટા ના પાડે તો પોસ્ટ કોણ કરે અને જોઈ કોણ? એ માટે ફાઇનલી આપણે લાલધોરી આવી ગયા. અને મેં મારા ફ્રેન્ડને કીધું કે 2-3 આમ જાતી હોય વિડીયો બનાવી દે. ઓફકોર્સ હું સ્ટોરી નથી મૂકવાની, તો પણ હું બસ બનાવું, મને મજા આવે બસ.
તો મિત્રો હવે આપણો ભાવનાથથી જવાનો અત્યારનો ટાઈમ થઈ ગયો છે. લેટ થતું હતું, બાકી ઘરે ખીજાય એ પહેલાં આપણે નીકળી જઈએ. અને ફાઇનલી હું પાકું કહું છું મિત્રો કે મારા 5 દિવસના ભવનાથના વ્લોગ આવશે, તો તમે મને ફોલો કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને લાઈક કરી લો.